કેશોદના સોંદરડા રોડ પર ચાલુ વીજ પ્રવાહે આરસીસી કામમાં ઉપયોગમાં આવતા કોન્ક્રીટ મિક્સર ટ્રક ટીસી પોલ સાથે રોડ પર અથડાતા એકબીજા સાથે જોડાયેલા બંને વીજ પોલ તળિયેથી તૂટી નોખા પડી એક તરફ નમી ગયા હતા। આથી વીજ તારનો એકબીજા સાથે સ્પર્શ થતા મોટા વીજ ધડાકા સાથે વીજ પોલથી ટીસી છૂટું પડી નીચે જમીન પર પટકાયું હતું, જેને લઈ આસપાસમાં આવેલ દુકાનો અને સોસાયટીઓમાં 3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો। આ ઘટનાને લઈ પીજીવીસીએલ શહેર વિભાગના નાયબ ઇજનેર જેકે કાતરિયા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ આકસ્મિક ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી। જો કે પીજીવીસીએલ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચીવટપૂર્વક તાર જુદા કરી જેસીબી મારફત એક તરફ નમી ગયેલા બંને પુલને જમીનદોસ્ત કર્યા હતા અને નવા વીજ પોલ ઊભા કરવાની કાર્યવાહી કરાતા 3 કલાક જેવો સમય લાગ્યો હતો। આ ઘટના બનવા પાછળ નજીકમાં આવેલ સોસાયટીમાં રોડ બનતો હોય કેશોદ સોંદરડા મુખ્ય રોડ પરથી કોન્ક્રીટ મિક્સરનો ટ્રક સોસાયટી તરફ વળતા ટીસી પોલ સાથે અથડાયો હતો, જેને લઈ વીજ પોલ તળિયેથી ભાંગી જતા જુદા પડી એક તરફ નમી ગયા હતા અને ટીસી જુદું પડી જમીન પર ફંગોળાયું હતું। આથી 3 કલાક વીજ પુરવઠો ખોરવાતા આસપાસના વેપારીઓ અને સોસાયટીના રહીશો પરેશાન થયા હતા। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી।